તો આ એકદમ સ્પષ્ટ છે કે ખેડૂતોની હજારો હેક્ટર જમીન આમાં અસર થવાની છે, છતાં ખેડૂતોને પૂછવામાં આવતું નથી. અને એટલા માટે આ જે નોટિફિકેશન બધા જે રજૂ થાય છે એ નોટિફિકેશનમાં પણ કોઈ સ્પષ્ટતા દેખાતી નથી કે કેટલા ખેડૂતો આવી રહ્યા છે. વાત સાચી તમારી. હા, કેટલા કુલ થાય છે દિલીપભાઈ? 1 કિલોમીટરમાં 6.7 હેક્ટર થાય. 6.7 હેક્ટર? 7 હેક્ટર 1 કિલોમીટર. હા, એક લાઈનના 800 કિલોમીટર છે ઇન્ટુ 6.7 એટલે 5360 હેક્ટર જગ્યા રોકાય. મેં તમને એ કીધું 5360 હેક્ટર. હેક્ટર એટલે 10,000 સ્ક્વેર મીટર. ઓકે, તો તો એનો મતલબ કે આ જે 5000 આપણે હેક્ટર ગણીએ તો આવી 4 લાઈન છે, એટલે 20,000 હેક્ટર અસર થઈ શકે. એટલે 11 લાઈનો થશે દિલીપભાઈ. જ્યારે આ બંને 85 ગીગાવોટ 29 ગીગાવોટ નો જે પ્લાન્ટ છે કમ્પ્લીટ પૂરો થઈ જશે અને એનું ડિસ્ટ્રીબ્યુશન શરૂ થશે એ દરમિયાનમાં 11 લાઈનો બંધાવવાની છે. ઓહ, તો કેટલું બધું થશે 11 લાઈન એટલે? તો હા, 10 માનો કે 10 લાઈન ગણીએ તો એ 5 લાખ હેક્ટર જમીન થઈ જાય છે. ઓછામાં ઓછી 5 લાખ હેક્ટર જમીન. 5 લાખ હેક્ટર કરતા વધારે જમીન 22 મીટરનો બેઝ છે એમાં ખેતી બધી બંધ છે અને બાકીનો જે 67 મીટરનો કોરિડોર છે એની અંદર તમે બાગાયતી પાક નહીં કરી શકો, કોઈ બાંધકામ નહીં કરી શકો,